હાસું લાગતું નથી મને તો સેજો હાસું કહી દે ને મને નથી લાગતું સારું આવો વેલકમ. વેલકમ નહીં હવે ખાવાનું કાઢો તો કાંઈ ખાવી હવે આપણે જ ખાઈ લીધું. હા હા તો જો ગાય માતા આવી જશે, આપણે દઈ દેવાની છે રોટલી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને સવારમાં તો જો મસ્ત મજાના આપણે પણ નાઈન ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અને આજે આપણે જવાનું છે કારખાને, કારણ કે કારખાને જવા માટે આપણે મોડું થઈ ગયું છે. આજે થઈ ગયા છે આપણે 8:30 થઈ ગયા છે, એટલે કારીગરો પણ આવી ગયા છે. તો આપણે જાવી કારખાને. સેજો જુઓ આ બાજુ ઘરનું કામ કરે, તમને બતાવું જુઓ. સેજો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપણે તો જો જાગીને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અને ચિરાગને આજ થઈ ગયું છે થોડુંક મોડું, એટલે એ તો મોડા ઉઠ્યા છે, એટલે એને તો ઉતાવળથી કમ્પ્લીટ થઈ ગયા છે નાઈ ધોઈને. આપણે તો જો કે એને પહેલાં જાગ્યા હતા, એટલે આપણે પણ રેડી જ થઈ ગયા છે. અને આપણે લઈ લીધું છે સવારમાં ફળિયું બળવાનું. નાસ્તો તો કરી જ લીધો છે. તો આપણે જો સરસ મજાનું ફળિયું અડધું વાળ્યું છે ને જે અડધું વાળવાનું બાકી છે. તો ચિરાગ કહે છે હવે હું કારખાને જાઉં છું. તો એ ભલે કારખાને જાય ને આપણું ઘરનું કામ ઉપાડી લેવી, કેમ કે અત્યારમાં તો કામ કેટલું વધી જાય ખબર જ હોય બધાને નહીં. તો મારું કામ કરી વાળું. હા, તો ફેમિલી જો સવારમાં મસ્ત મજાનું વાતાવરણ પણ છે. અને હવે આપણે જવાનું છે કારખાને. તો આપણે કારખાને જાવું. તો સેજો તું ક્યાં મારી પહેલાં આગળ થઈ ગઈ? મારે પણ કારખાને જવું છે. લ્યો, મારી પહેલાં એ આગળ થઈ ગઈ કે કારખાને જવું છે. કારખાને મારે જવાનું છે, તારે નથી જવાનું. હું લેવા તું જશો? હું કોઈ ગાય આવી હોય ને તો ગાયને રોટલી દીધો. ઠેક, રોટલી જ મેં ફાળી જ નહીં તારી હાથમાં. હું તમે નો જ ભાળો ને. છે ગાય? ગાય તો હોય જ ને. તો જો ગાય માતા આવી જશે, આપણે દઈ દેવાની છે રોટલી. બિચારીને લોસ આવી નથી. પગે લાગી લ્યો. પગે આપણે લાગી લીધું, તે લાગી લીધું નહીં. આઈટમ થઈ ગઈ છે, એટલે ગાય માતાના દર્શન કરી લ્યો. અને જો કે આપણે તો બપોર પછી નિવેદ છે, એટલે બપોર પછી જવાનું હોય. હા, હાલો ગાય માતાને કહે હવે આપણે ઘરે જઈજો. હાલો ચાલો, હું જાઉં છું કારખાને. હો, બાય બાય, ટાટા, બાય બાય. હજુ અહીંયા આપણી જો ગાડી પડી છે, બે જેવી ગાડી પર. કા ગાડી અગાઉ જ કાઢીને મેક દીધી લાગે. આવું છે. આજ તો નથી જવાનું, પણ આજ બપોર પછી નથી જવાનું, કેમ કે બપોર પછી છે રોજા ચિરાગને, એટલે આ નિવેદ હોય એટલે રજા છે. હા, જાવ નહીં. સારું હાલો. તો સેજોને વાતો તો કાંઈ ખૂટશે નહીં, આપણે જવી કારખાને. તો ફેમિલી પહોંચી ગયા છીએ આપણે બપોરે કારખાનેથી ઘરે. મસ્ત મજાની જો આપણે ભૂખ પણ લાગી છે, અને ખાવાનું છે બાકી છે. આપણે તમને ખબર હતી આપણે પહોંચ્યા છીએ. ઘરે આવ્યા ત્યાં આપણે સેજોએ જો હા ઝુમ્મર બનાવી દીધું કપડાનું. આ બધું શું છે? આ બધું હા વહી આવ્યા. ભાઈ તો બપોર પીડે હવે હારા બાર ક્યાં આવે. હારું હારું આવો વેલકમ. વેલકમ નહીં, હવે ખાવાનું કાઢો તો કાંઈ ખાવી હવે. આપણે જ ખાઈ લીધું, કેમ કે મને બહુ ભૂખ લાગી હતી એટલે. બસ વાટે નો રહી. આજ તો વાટે રહેવું જ નથી. વાટે નો રહી એમ. હે સારું થઈ આવ્યું. ગોળામાં પાણી ભરી આવો, પછી ખાવાનું મળશે. ગોળામાં પાણી પેલા ભરો. એ થોડું મારે ભરવાનું હોય. તે આવ્યા શું કામ? ખાવા તો હું દઈશ જ નહીં. ખાવા દઈશ તો તમે ખાશો ને. પેલા ગોળો ભરો. પેલા ગોળા પછી ભરશે, પેલા ખાવાનું. ગોળો ભરો, નકર આમ જુઓ. તું અત્યારે છે ને પેલા મને ખરખું ખાવા દે પેલા. નહીં, ત્યાં સુધી ખાવા નહીં મળે. આજ ખાઈ લો તારા કેવા ખાવશો. પેલા ગોળો ભરી દો. ભાઈને અલગ કરી મને ગોળો ભરવાનો છે. ગાગર આવશે પછી એની કરતા છે ને તું ગોળો ભરી લે. તો નથી ખાવા દેવું. બરોબર ને ફેમિલી? હું તો એને કહું છું છે ને ગોળો ભરી લે, નકર પછી ગાગર આવશે પછી કહેતી નહીં. સમજી જાય છે મેડમજી. બસ હો, બસ રમત નહીં, વાગી જાય. તે ભલે ને નથી આપવું, ખાવા જ નથી આપવું. એવું છે? આમ જો મારા માટે ગામમાં કેટલી હોટલ છે ખબર? કેટલી લાટ છે. હે હા, અમારે કિયાનભાઈ ને છે ને ફોન વગેરે આર્યનભાઈ ને ઘડી કઈ ન હાલે. પેલા ફોન જોવે એને. હા, આપણે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હા, જો અમારે બપોરમાં અત્યારે ખાઈ જાય પેલા તો ફોન જોવે છે. કેના એ આ બધું શું બનાવ્યું અહીંયા? આ ઈટું ને એવું કેમ અહીંયા મૂક્યું? ડીજે છે? તો જો ફેમિલી અમારું કિયાનભાઈનું અહીંયા કાંક આવી રીતના કાંક ડીજે છે.
મેડમ જે પાણી ભરે છે આપણે ગોળામાં. તમારે પાછો ગોળો ખાલી થઈ ગયેલો હોય એ મેળ નો આવે એટલે લાય હું કહું ભરી વાળું. હા, ગોળામાં પાણી ખૂટી જાય મને કઈ મેળ આવે જ નહીં. આ જો પણ ક્યારેય ન આવે. પાણી રેડે જોઈ નહીં રહે હાવ. રેડી દીધી ભૂખ લાગી જો હવે તું સાઈન મોડું કરાય છે ને હાસુ થઈ જાવ. ભૂખ લાગી હોય તો એમ કરો આજ તો માતાજીના નિવેદ છે આજ ભૂખ્યાત રહી જાઓ. હાંજે એક હારે જમજો. હા, બપોર પછી આપણે રજા જ છે કારણ કે હવે આવે છે ઘરે અત્યારે બપોરે આપણે ખાવાનું બાકી થઈ જાય ખાઈ લેવી. તો ફેમિલી મસ્ત મજાનો જો આપણે બપોરા કરી વાળ્યા છે ને આપણે વી આવ્યા છીએ ધાબે તો મસ્ત મજાનો ઠંડો ઠંડો અહીંયા પવન આવે છે અને આપણે સવારના પણ સાટા પણ ધીમે ધીમે જો આ ચાલુ જ છે. આજ તો આઈટમ થઈ ગઈ છે આપણે અને સાટા પણ આપણે એક જ ધારા જો ચાલુ ટપ 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 પીડા રાખે છે. તો સેજો અહીંયા આટા મારે સેજો તું કેમ મારી પાછળ વહી આવી? હું તમારી પાછળ જોવા આવી. મને બધી ખબર હતી તમારી પાછળ આવતી હતી. હું કરવા માટે જાય એમ તો મને ખબર હતી કે આ પણ વરસાદ જોવા જશે તો હું શું કામ બાકી રહું, મારો શું વાક છે? મેં પાછો વળું જ ન મને ખબર છે ધીમે ધીમે આવે છે. હું કહું તમને ખબર ન પડે ને તે પેલા મારે હારવાર પૈકી જવું છે પણ તોય તમને ખબર પડી ગઈ છે મારા પગનો સડામણ અવાજ આવતો હશે. હા, દાદરામાં ખબર પડી ગઈ છે મને. ભલે આવી એ ઓલી ઉપડી પગમાં આવી ને એટલે નકર ન ખબર પડે. અને જો વરસાદ આપણે ખાઈને ઊભા થયા ને ત્યાં પણ વરસાદ પણ સરસ આવવા મળ્યો છે. જો મસ્ત મજાનું પલ્લી ગયું છે. હા, તો અમારો તો માનો ભાઈ કાંક પરિસ્થિતિ લઈને આવી ગયા છે. તો હાલો ફેમિલી આપણે તો શ્રીફળની શેષ આવી છે તો હાલો બધાય પરસીદી ખાવા. જો આપણે માથે હતા તો માથે તો આપણે પરસીદી પહોંચી ગઈ છે. શેષ ખાવાની મજા થી આવે નહીં? મેં થોડીક સાચી એવું છે. મને બે શ્રીફળની શેષ ઓછી ફાવે. એમાં કઈ એલર્જી નું આવે પરસીદીમાં? એલર્જી નહીં પણ આપણે છે ને મજા નો આવે. એવું છે. આ દોરીને કાંક કઠણ બાંધવાનું કરો હવે. હેઠે જ બાંધી દીધી હેરકી અહીંયા બાંધ્યો હવે નહીં હો, ઈ રહેવા દેવો. એ તારે હાથે બાંધી આવો તું. આ કપડા છે જો આપણે શું કહી. હા, તો અહીંયા છે ને આપણે વસંતાના ખેંચવા જાવ ને તો બે હાડી ફાડી છે. હા, એ ધીમે ધીમે પણ ખેહાય ને. આ મને ખબર ન હોય ને. હા, તો આવી રીતે જો કાંક વરસાદ ટપક ટપક આવે છે અને વરસાદનું વાતાવરણ સરસ મજાનું થઈ ગયું છે. હા ફેમિલી જો તમને બતાવો મસ્ત મજાનું જો વાતાવરણ છે અત્યારમાં. આપણે એક ધારું હવાનું આવું જ વાતાવરણ છે. ટપક ટપક સાટા કરી રાખે કા. એને આર્યનભાઈ શું કે છે? આર્યનભાઈ શું છે? એને હમે ડેમ જોવો છે. ડેમ જોવો છે? ક્યાં છે ડેમ? ક્યાં સામે? તે જોયો છે? તો દેખાડે મમ્મી કા. એનો આપણે પછી જવાનું છે ઘડી ખુઈ લટી કરી જઈવી પછી આપણે જમવા જવાનું બધા ખુઈ જાવ. હા, હાંજના જવાનું છે આપણે નિવેદમાં કા. પાણી નામ જો આર્યન ને બધા ઠીકરા ને બીકરા ને બધું વેરી નાખ્યું છે. હા, તમારે આવા હોય જો ઈટુના રમવાના જો. ઓલા પર હીરા ઘહે છે જો. પણ જો આપણે કારખાનો ચાલુ છે કે વિડીયોમાં લઈ જો. કે લાડવા લઈને આવ્યા છે ભાઈ જો. હા હા હા. તો ફેમિલી જો આવું કાંક છે આપણે કારણ કે ધાબામાંથી આપણે વિડીયો બનાવવા જ્યારે આવીએ એકબીજા કોઈક જોતા હોય એટલે તરત આપણે લેવાનું કે કોઈ કામનું જોતા હોય. ઓલા પર હેતિક ડોકાય જો. અમે ઓલો હેતિક ડોકાય છે જો. હા, અમારી એક ભાઈ થોડી બારીમાંથી ડોકા કાઢે છે જો અહીંયા. અહીંયા આપણે જો મસ્ત મજાનું પાણીનું ટીપણું ભરાઈ ગયું છે કારણ કે આ બધું વરસાદનું પાણી છે. ટીપો ટીપો આવ્યા રાખે ને બધું ભરાઈ જાય. આખા ચોમાસાનું એટલું પાણી છે. આ બાવણું એટલું સડી ગયેલું છે ને એટલે દેવાતું નથી. હા, કારણ કે વરસાદથી આપણે બહાર તો અહીંયા પતરા છે નહીં એટલે હા, તો સાટા ઉઠતા હોય એના હિસાબે જો આપણે અહીંયા અડી જાય છે. આર્યનભાઈ ચડી જશે વૈનાન કરવા. એને ટીપણા હોય ને એટલે બધું આવી જાય એમાં કેટલા ઈટડા નાખેલા છે. અને આ બધું પાણી છે ને આપણે કઈ નાખ્યું નથી આમાં, વરસાદનું જ ભરાઈ ગયેલું છે. હા, જો અમારે આર્યનભાઈને જોવું છે પાણી જો. હવે શું કરી એમ કે છે હવે એ થાક્યા છે એટલે એને હુડાઈ દેવાના છે. હારું હાલો ત્યારે હવે આપણે મળશું નિવેદમાં. તો ફેમિલી જો મસ્ત મજાના માતાજીને આપણે ખાંડ પૂરી વાળ્યા છે અને હવે માતાજી આપણે દર્શન કરી લેવી કારણ કે તમને ખબર છે કે આપણે ઘરે જઈને કીધું કે આપણે જવાનું છે થઈ ગયું છે. આપણે અત્યારે અંદરનો વિડીયો પણ અત્યારથી આપણે શૂટ કર્યો છે તો આપણે માતાજીના પહેલાં દર્શન કરી લેવી. જો આવી રીતના કાંઈક મસ્ત મજાનું જો આપણે ખાંડ પૂરી વાળ્યા છે માતાજીને.
હાલા તો જો આપણે દર્શન કરીને વહી આવ્યા છીએ ને આપણે પ્રસિદ્ધિ લેવા બેસી ગયા છીએ અહીંયા બાજુમાં મારા પિયાન તો બેસી ગયા તો પ્રસિદ્ધિ લેવા બેસી ગયા હાલો બધા પ્રસિદ્ધિ લેવા. તો ફેમિલી આપણે જો પ્રસિદ્ધિ લઈને ઘરે વહી આવ્યા છીએ અને વાગી ગયા છે આપણે 9:45 અને સેજો અમારે અહીંયા બેસી ગઈ તો સેજો મને એવું લાગે છે કે લાડવા ખવાઈ ગયા છે. લાડવો મેં અડધો જ ખાધો. અડધો બસ. પ્રસાદી લેવા જઈને ત્યાં નો મજા આવે, ઘરે આવીને કોઈ આપ્યા હોય. માતાજીના નિવેદ હતા એટલે જો આપણે ચોખા ઘીના લાડવા બનાવ્યા હતા. જેજો એમ કહે છે અડધો લાડવો હાસું લાગતું નથી મને તો. સેજો હાસું કહી દે ને મને નથી લાગતું. અડધો આળીને દાળમાં નાખી દીધો. હે આર્યન ભાઈ જો અમારે રમવા છે લાડવા ખાઈને રમવા મળ્યા તો આર્યન ભાઈ અમારે 1.5 લાડવો ખાઈ ગયો ફેમિલી જુઓ. હા તો આપણે પ્રસાદી લઈ આવ્યા છીએ, બેસી ગયા છીએ પોરો ખાવા. કેમ કે પ્રસાદી લેવા જવાનું આપણાથી ઘરથી કાઢવું હતું. પોરો એમાં પોરો ખાવો પડે. ખાઈ લઈએ ઘડી કામ હજમ થઈ જાય પ્રસાદી. હા તો બસ આ સાથે જ આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરવી છે. અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો ને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું પાછા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.